આ ધૂન એવી ધૂન લાગી લાગી એવી ધૂન લાગી હરિ તારા નામની લાગી ધૂન લાગી એવી લેરું લાગી અમને એવું લેરું લાગી માયરે મંદિરમાં લાગી ધૂન લાગી એ આવી ધૂન લાગી અમને આવી ધૂન લાગી માય મંદિરમાં લાગી ધૂન લાગી ભલે એ નરસૈયા ને લાગી આજે જુનાગઢ માં લાગી નરસૈયા ને કતાર માં લાગી ધૂન લાગી शंभू तुम्हारी धुन लागी ये तारी धुन लागी भोड़ा तारी धुन लागी ये तारी धुन लागी भोड़ा तारी धुन लागी ये पार्वती ना प्यारा तुम्हारी धुन लागी ये घड़े नाग काड़ा तुम्हारी धुन लागी ये डाक डमरू वाड़ा तुम्हारी धुन लागी ये कैलाम वाड़ा तुम्हारी धुन लागी ये हर हर भोड़ा शंभू अरे हर हर भोड़ा शंभू अरे हर हर भोड़ा शंभू तुम्हारी धुन लागी बोलो बापा राम सीताराम सीताराम ने सीताराम बोलो बापा राम सीताराम सीताराम ने सीताराम ये गुरु राम बापा राम 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 हरे हरे ये गुरु राम बापा राम 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 हरे हरे बोलो बापा राम सीताराम सीताराम ने सीताराम बोलो बापा राम सीताराम सीताराम ने सीताराम ये गुरु राम बापा राम 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 हरे हरे ये गुरु राम बापा राम 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 हरे हरे बोलो बापा राम सीताराम सीताराम जय सीताराम 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 દાદીભાઈ અહીંયા બધાનું સ્મરણ કર્યું કૃષ્ણ ભગવાનને યાદ કર્યા નરસૈયાને યાદ કર્યા મીરાબાઈ ભોળિયોનાથ બધા દેવસ્થાને યાદ કર્યા અહીંયાથી પણ 64 જોગણીઓને યાદ કરવાની બાકી છે ત્યારે ભગવતીના અહીંયાથી ડાકલાની ફરમાઈશ હોય માને યાદ કરીએ એ મારી મેલડી આવે મલપતી એ
એ માડી રૂમજો રથડે એવી એ જેના કુળમાં પૂજાય માં મેલડી એ માડી એના દુઃખ દરી દરજા એ મારી મેલી મેલા ના ભોગવે રે રે મારી મેલી મેલા ને નો ખા પીપળાવાળી ખરેખર બધાની અહીંયાથી ઓળખાણ આપી હતી, 2 ઓળખાણ બાકી રહી ગઈ છે. કચ્છ કાઠિયાવાડ ગુજરાત મહારાષ્ટ્રની ધરતી સુધી ક્યાંય પણ ફરીદા મીર ગ્રુપનો પ્રોગ્રામ બુક કરવો હોય તો અમારા દીપુભાઈ ઢોલીને મળવું પડે. એકવાર એમને જોરદાર તાલીઓથી વધાવીએ આપણે. સાથોસાથ આ શરદીની મોસમમાં 50% અવાજ હોય, 50% સાઉન્ડ હોય, કારણ કે રોજના પ્રોગ્રામ થયા અમારે. તો આ કાલે અમારું સોજા માણસાની બાજુમાં, આવતીકાલે પરમ દિવસ ચીખલી, ને બીજે દિવસે એટલે કે ચોથે દિવસે સિંધરેજ, પછી 5મો પ્રોગ્રામ યાદ નથી, કેટલાક યાદ રાખો એમ, પછી રાજકોટ. એટલે સતત કાર્યક્રમો હોય અને એમાંય આ શરદી, આજે મોસમ અમારી ઉપર મેર કરે છે એટલે હા બોમ્બ લગાડ્યું હમણાં, એટલે બામ એમ. પણ આ તો ખરેખર તમારા બધાનો આકલો પડકારો ને આજે તમે દાદ દો છો ને, એમાં શરદી ક્યાં જાય છે અમને ખબર નથી, પણ છતાંય આ સાઉન્ડ સિસ્ટમ સુરતથી જે પધારે છે, એકવાર એમની જોરદાર તાલીઓથી વધાવો અમારા ગિરી બાપુને. માતાજીના ડાકલા અહીંયાથી તો ખરી ખરી ગાવા દે. ના ના એ રમવાયાવો માડી રમવાયાવો, આજ માત મેલડી રમવાયાવો. ભલે ભલે એ ખોડિયાર રમવા આવે આવે ખોડિયાર રમવા આવે એ મારી ખોડિયાર રમવા આવે. ઘોડે મારો વાનો રોજો
માટે જેને મયારણનું રૂપ ધારણ કરવું પડ્યું હતું. કેવું? દૂધ પી લે ને મારા ભગા હું મેલડી મયારણ બની હું મયારણ બની. એ દૂધ પી લે ને મારા ભગા હું મેલડી મયારણ બની હું મયારણ બની. એ દૂધ નથી રે પીવા, એ દૂધ નથી રે પીવા, એ દૂધ નથી રે પીવા મારી દેવી માં મેલડી. ખારા લાગે દૂધડા ખારા લાગે. એ પાવાગઢ વાળી એ મહાકાળી ચોટીલા વાળી ચામુંડા ચડી પાટલીય વાળી ખોડલ માડી મોગલ માડી એ માં મચરાડી ખોડલ માં માડી એ બંધડા વાળી. મારી દેવી હું રમે મારી દેવી હું મારી દેવી હું રમે મારી દેવી હો. અમારી એક બેનબા તરફથી ફરમાય છે અહીંયાથી કે મોગલ છેડતા કાળો નાગ. અહીંયા એક બે કડીમાં સંભળાવો આપને. મોગલ નામ જાલેવાયો, મોગલ નામ જાલેવાયો ભૂત પ્રેત ભાગી જા. ये नाम जाने वायु भूत प्रेत भागी जाए रे माँ. ये मुगल नाम जाने वायु भूत प्रेत भागी जाए. ये ना मान ले पुजाई, ये ना मान ले पुजाई, ये ना मान ले पुजाई रे पुजाई ये पुजाई, ये ना मान ले पुजाई पूछो देव के पीछे. ये मुगल छेड़ता काढ़ो ना करोड़ो नाग काढ़ो नाग मुगल छेड़ता काढ़ो नाग मुगल देव ये भी छे. ભલે ભલે यो. એને આંગળી નાચતા કુડા સોગર નો ખવા. એ મોગલ માં ધણી મારો. એને આંગળી નાચતા કુડા સોગર નો ખવા. બીજારે રમવાય આવે યાર મારે રમવાય આવે યાર. જારે રમવાય આવે આ પ્રણે કાળ જેવી છે. મોગલ છેડતા કાઢો ના કરુડો નાગ કાઢો નાગ મોગલ છેડતા કાઢો નાગ મોગલ દેવ એવી છે. મારી રીતિ દે સિદ્ધિ દે અષ્ટનાવની ધીદે. એ રીતિ દે સિદ્ધિ દે અષ્ટનાવની ધીદે.
બહા કાઢીને યાદ કરીએ ત્યારે રાજીઓ ને પ્રગટ બેરુ સમાન હાલાજી તારા હાથને વખાણો એ પટ્ટી તારા પગલા વખાણો હાલાજી તારા હાથને વખાણો એ પટ્ટી તારા પગલા વખાણો એ પટ્ટી તારા પગલા વખાણો એ પટ્ટી તારા પગલા વખાણો સદગુરુદેવ કી હજી કાર્યક્રમ ચાલુ રાખવો હોય ને 3:15 થયા છે પણ આજે અમને પોતાને આજ આનંદ છે એટલે બરાબર ને હા હવે હાસ્ય જ લઉં છું તમ તાર ચિંતા કરો માં હું સમજુ છું તમારે હું જોઈ છે આમાં હું છે જેટલાની જાય છે ને જવા દો અમે જેટલાની ડેલી નહીં ખુલતી હોય એટલા બે જો તમ તાર કારણ કે એને આખી રાત કાઢવી ગયા બરોબર ને એટલે હા કોમેડી કિંગ આવી જ જાય તમ તાર ચિંતા કરો માં અમારા હરદેવસિંહભાઈને એવી વિનંતી કરું આવી જાઓ મારો બાપલીઓ કોમેડી કિંગ જ છે એને ઘરે કોઈ સાંભળતા નથી જેને જાવું હોય એ જાય પણ જેટલા બેઠા છે એ શાંતિથી બેહે જે જાય છે એ અવાજ ન કરે એટલે બેનો કેમ ઊભા થઈ ગયા અરે હવે તમારી વાત કરવાની છે હા
બેહો બેહો ઘડીક બેહો. પણ દીપુભાઈ બહુ સાચી વાત કરી, ઘરે કોઈ નથી સાંભળતું એટલે અમે બહાર નીકળીએ છીએ. લગ્ન ગીતોની વાત કરવી છે. લગ્ન ગીતો ગવાય અમારા સૌરાષ્ટ્રમાં, સાંભળવાનું મન થાય. આઈન પાઈ ગવાય, ધનુર ઉપડે એવા ગાય આઈન પા. હા, એક એરિયામાં જ હમણાં હું ગયો હતો ને, મને હાલો આઈન પા ગીતો ગાય, લગ્ન ગીતો ધનુર ઉપડે એવા ગાય. ચાથી આવ્યો રે, ચાથી આવ્યો રે, બાવળના ઠૂંઠા જેવો ચાથી આવ્યો રે. અને સામે તરત આક્રમણ કરે. રાખી મૂક્યો તો, રાખી મૂક્યો તો, તારી શેડાળી સોડી હાટું રાખી મૂક્યો તો. આપણને એમ થાય કે હમણાં બથો બથ આવશે. એવા લગ્ન ગીતો ગાય. મારો મિત્ર છે મફો, 35 વર્ષે એક તો માંડ માંડ એના લગ્ન થયા, માંડ ઠેકાણું મળ્યું. હા, અમારા મફાન જે દી જોવા આવ્યા ને તે દી એના સસરાએ એમ પૂછ્યું હતું, ઈ કે તમે દારૂ પીવો છો? તે મફો એના હારાની સામે જોઈને કે આ તમારો પ્રશ્ન છે કે આમંત્રણ? આ હરડ દેશી નો બંધાણી. બીજો પ્રશ્ન તરત કર્યો, ઈ કે તમે ભણ્યા ક્યાં સુધી? ઈ કે હું ભણ્યો MMDP. હવે ઈમાં ઓઈલો ગોટે ચડ્યો, ઈને ખબર જ ન પડી કે આ કઈ યુનિવર્સિટીની ડિગ્રી છે એમ. પણ મફાનું લગ્ન લીધું તે દી અમે જાનમાં ખરા, અમે જાનમાં ગયા. એક તો 35 વર્ષે લગ્ન થયું અને ત્યાં પાછી એની બેને ગાયું લગ્ન ગીત. ગજરામાં ગુલાબ ને ગુલાબ માં છે મોતી, મારા વીરને ખબર નોતી ગામડાની ગોતી. હવે મેં કીધા 4 વીઘા ગીરવે મૂકીને પૈણમાં આવ્યો છે ને ખબર નહોતી આ ગામડાની છે. પણ આવા ગીત ગાય. હજુ તો આ મૂક પડતું તા તો બીજું ઉપાડ્યું, ઊંચા ઊંચા બંગલા ચણાવો, અંદર કાચની બારીઓ મેલાવો, કેવીરો મારો જગમગ જગમગ થાય. અન મફાનો મગજ ગયો, ઈ કે તમારા બાપ બંગલા ન છણાવા, ઘરની વંડી ઊંચી કરાવો, કૂતરા ભેગા હોઈ જાય છે. અરે હું બંગલાના દીકરા થયા છે. ધોમ કરડાટ. ઈ અમારા મફાના ઘરના છે જડી ભાભી, ઈ 90 કિલો વજન વાળા છે. હા, અને મફાની હગાઈ એવી રીત કરેલી, ફોન ઉપર હગાઈ થયેલી. પણ મફાએ ફોન કર્યો ને તો આમ એવો આમ રૂપાની ઘંટડી જેવો અવાજ આવે. તે મફો કે હવે કે ફોનમાં જ રૂપિયો નાળિયો દઈ દો, આપણે રાહ નથી જોવી કે. પણ આ તો પછી ખબર પડી બહેનોનું 80 કિલો ઉપર વજન જાય ને પછી અવાજ પાતળો થાય. હવે 90 કિલોનો દાગીનો, મફો અમારે 37 કિલોનો. મફો જોઈને ધ્રુસકે ચીડ્યો. તેદી કઈ આવા ખુરશીઓના રિવાજ નહીં, બાજોટ ઉપર લગ્ન થતા. નાનો બાજોટ હોય ને એ મૂર્તિયા માટે હોય, મોટો હોય કન્યા માટે હોય.
આના હાટું તો પાઇટ લઈ આવ્યા, બાજોટમાં નહીં હમાય. પણ આમ હાલ્યા આવતા હતા ને લઈને, અને મફો રોવા માંડ્યો. મેં કીધું રોવા શું કામ? મન કે આમ જો પીપ દેડવતા આવતા હોય ને એમ આવે છે. જેવા આવીને પાઇટ ઉપર બેહાડ્યા ને જડી ભાભીને, અઢી અઢી ઇંચ તો પાયા જમીનમાં જતા છે. એવો વજન. અને અહીંયા પાછા બેનો એક ગીત ગાયું, બેનના હાથમાં રૂપિયા 10, બેનને ફરવા જોશે બસ. બેન તો મેટ્રિક ભણીને BA પાસ થયા. હવે કોણ મારો બાપ ડિગ્રી આપે મેટ્રિક પછી BA ની? ક્યાં મેટ્રિક ને ક્યાં BA સીધું. આટલેથી નો અટકે, તરત બીજી કડી. બેનના હાથમાં રૂપિયા 9, બેનને કેશો ના કોઈ વહુ. હવે હારી વહુ નો કેવી છું, વાંદરી કેવી આપણે. પણ આવું ગાય. ફેરા ફરવાનો સમય થયો ને ગોર બાપાએ મફાને કીધું, ઈ કે જમણા પગનો અંગૂઠો ખેતર પાળે અડાડજો. તમારી બાજુ હોય કે ન હોય? હા, કાંઈ વાંધો નહીં. ખોલાવરી વન્સ મોર થી બોલો જોકમાં. કઈ વાંધો નહીં, કોલાવારી ફરીથી લઈ લઈશું આપણે. હા હા, ગોર બાપાએ કીધું ફેરા ફરતી વખતે જમણા પગનો અંગૂઠો ખેતર પાળે અડાડવાનો. તમારી બાજુ રિવાજ હોય કે ન હોય ખબર નથી, પણ ચોરીમાં 4 બેડા ગોઠવા હોય અને એક પથ્થરો મૂક્યો હોય, એને અમારા સૌરાષ્ટ્રમાં ખેતલિયો કે અથવા ખેતરપાળ કે. મફો પહેલો ફેરો ફેર્યો, ડાબા પગનો અડાડ્યો. બીજો ફેરો ફેર્યો, ડાબા પગનો અડાડ્યો. ગોર બાપાનો મગજ ગયો, ઈ કે હવે આની પાસે એક જ ફેરો રહ્યો. પછી છેલ્લો ફેરો તો કન્યાનો આવે. ત્રીજો ફેરો ફેર્યો, એમાંય ડાબા પગનો અડાડ્યો. અનગોર બાપાનો મગજ ગયો, ઈ કે તું માણસ છું જનાવર છું, જમણા પગનો કહું તોય ડાબો અડાડત. મફે અંગૂઠો દેખાડ્યો, ઈ કે કપાઈ ગયો કારખાના. શું અડાડે? ગોર બાપા કે આ પગ જેવું જ લાગે. એ તો કે પૂંઠું ભર્યું, મોજું હરખું રહે. પણ મફાના લગ્ન નહીં થઈ ગયા. લગ્ન કરીને અમે ઘરે આવ્યા. મફો પહેલી વખત સાસરીમાં ગયો ને તે દી એના સસરાએ એને પૂછ્યું તું, ઈ કે મફત કુમાર હવે તો મગ ચોખા ભળી ગયા, લગ્ન થઈ ગયા, પણ તમે ઓલી ડિગ્રી કીધી હતી ને એ નો સમજાણી. ઈ કે કઈ ડિગ્રી? કે તમે કીધું તું ને MMDP. લે મફો કે એટલી ખબર નથી. MMDP એટલે માંડ માંડ 10મું પાસ. તો મફાન સસરા કે તમે અમને છેતરા. તા તો મફાના હાવ અંદર થી બોલ્યા, એ કે મફત કુમાર તમે મોળા પડતા નહીં, તમારા સસરા તો MMCP છે, માંડ માંડ 4થું પાસ. પણ 1 વર્ષ ને 3 મહિના થયા લગ્નના, મફાને મેળ નો આવ્યો. ક્યાંથી આવે આ 38 કિલોનો, ઓલો 90 કિલોનો દાગીનો? એક વખત તો ઝઘડો થયેલો ને, તો હું બરોબર પહોંચ્યો. તે મફો કે આ તો મારું મન મોટું છે એટલે હવે તને જવા દઉં છું. એ કે મેં કીધું તારે મન મોટું, સામે તન મોટું. એ ધ્યાન રાખ, ન કે ક્યાંક ભાંગી નાખે તને. 1 વર્ષ ને 3 મહિના થયા પછી મફો એની ઘરવાળીને લઈ અને સાસરીમાં ગયો. એના સસરાને કે આ તમારો માલ પાછો. મારે ધોળે ધર્મે જોઈ નહીં.
મારે કોઈ વાતે બને એમ નથી. અન મફાના સસરાનો છે ને મગજ ગયો. એ કે મફત કુમાર એક વાત સાંભળી લો, કોઈ પણ માલની ગેરંટી 1 વર્ષની હોય. આ 1 વર્ષ ને 3 મહિના થયા, હવે વોરંટી પીરિયડ ચાલુ થયો. આમાં રિપેરિંગ થાય, માલ બદલાય નહીં. આમાં રિપેરિંગ થાય, માલ બદલાય નહીં. આ રહ્યા તમારા સાસુ, 25 વર્ષથી પાલવું છું. તઈ મફો માથું ખંજવાળીને એટલું બોલ્યો કે કંપની ફોલ્ટ છે એમ કયો ને. ઘણા કંપની ફોલ્ટ મળી જાય, એમાં ધ્યાન રાખવું પડે. કંપની ફોલ્ટ ભૂકા કાઢ નાખે. પણ હું કાઠિયાવાડી ભાભાની વાત કરતો હતો ને, કાઠિયાવાડી ભાભલા ભૂકા કાઢી નાખે. બુસ્કોટ જૂનો થાય એટલે એને ગાભો કહેવાય, માણા જૂનો થાય પછી ભાભો કહેવાય. હા, ભાભા ભૂકા કાઢી નાખે. હમણાં સુરતના રેલવે સ્ટેશન ઉપર કાઠિયાવાડી ભાભો ઉભેલો, બાજુમાં સામાન પડેલો. પોલીસ વાળાએ આવીને પૂછ્યું, એ સામાન કિસકા હૈ? અને ભાભો ઘુમરે પીડ્યો. આપણી સામે હિન્દીમાં વાત, એ કાઠિયાવાડી સામે ક્યાં બોલતા હૈ કે, અરે सामान किसका है? काको के मिसका है. પોલીસ વાળાને એમથી કોક છોકરીનો લાગે છે. पुलिस वालों के किस मिस का है? काको के इस मिस का है. ફાવા દે. પાવા બહુ વાગે તમારા ગામમાં. આખો દિન આખી રાત નકરી ટ્રેનું જ હાલે હે. હા, આમ તો 20% માણસો જમીનની ઉપર જ રહે છો. પ્લેનમાં, ટ્રેનમાં, બસમાં, બધા ઉપર જ. પણ મફો એક દી મન કે બેંકમાં હાલો ને મારી જોડે. મેં કીધું શું કામ બેંકમાં? મન કે આપણે લોન માટે અરજી કરી છે, સાહેબે બોલાવ્યા છે. હવે બેંક વાળા તમે જોજો અત્યારે આહા રાફડો ફાટ્યો છે. એવી વાતો કરે ફોન ઉપર આપણને એમ થાય બપોર ચેક આપી દેશે. હા, અહીંયા જ્યાં પછી ખબર પડે કે આ મારા દીકરા બીજું જ પૂછે કાંઈ. હા, હમણાં તો એક જણાએ ફોન કર્યો તો યમરાજાને લાગ્યો સીધો કે દાદા ક્રેડિટ કાર્ડ જોતું હોય કેજો. યમરાજાએ ક્રેડિટ કાર્ડ ઉપાડ્યું. બોલો, 6 મહિના થયા, યમરાજે કેટલી ખરીદી કરી લીધી. અને આ મૂંઝાણો, ઈ કે મારી નોકરી જાય. એક દી ફોન કર્યો પાછો, ઈ કે દાદા ઓલા 1.5 લાખ સડી ગયા વ્યાજ આરે. દાદા કે ઉપર આવતો રે દઈ દો. ઉપર આવતો હવે કોણ જાય ઉપર? એ બધું આવે ધીરે ધીરે. આમ જો શાંતિ રાખવી પડે. હા, એટલે આવું છે. મફો મન કે હાલો બેંકમાં. અમે બે બેંકમાં ગયા. હવે આને જેવું પેલા વાત કરેલી એવું કાંઈ નહીં, બીજું જ પૂછે બેંક મેનેજર. હું મફો જેવા ઉભા રહ્યા ને, બેંક મેનેજરે મફાને પૂછ્યું કે તમારા દાદા શું કરતા? હવે દાદાથી ઉપાડ કર્યો સીધો. મફો કે અમારા દાદા ગાળિયા કરતા. ગાળિયા એટલે ચીટિંગ. અમારો કાઠિયાવાડી ફેક્ટરીનો માલ છે. તમે આ બાજુ ચીટિંગ કોને, એને અમે ગાળિયા કહી. મફો કે ગાળિયા કરતા. હવે ઓલો શહેરનો માણા, એને ગાળિયા એમ કઈ ખબર પડે નહીં. એને એમ કે ગાળિયા નામનો કોઈ ધંધો છે એમ. એ કે એમાં રિટર્ન બિટર્ન ભરતા? મફો કે ઈ બધી ખબર નથી, પણ લીધા પછી કોઈના રિટર્ન ન કરતા.
ઓળવી જ જાતા સીધા. હા, ગામડાના માણસો છે ને, ખરે એક જોક્સ કહી દઉં પછી આપણે પૂરું કરીએ, કારણ કે ટાઈડ બહુ વાય માથે યાર. પછી એવું ના થાય ક્યાંક મારો પાળિયો થઈ જાય. હા, માણસ અઘરો બહુ. હમણાં એક જણો કરિયાણાની દુકાને ગયો, એ કે ગોળ છે, બોલો કે ગોળ તો હોય જ ને, એ કે લાવો, એ કે લાવો કાંકરી. તે ઓલે આટલી કાંકરી આપી, પેલે અડધો કલાક સુધી ચોડ્યો, પછી કે ચીકણો હશે. દુકાન વાળા કે હતો નહીં તે કર્યો. બાકી ચીકણો નહોતો. પણ મિત્રો, આવી તો મોજ આપણે હંમેશ કરતા રહેશું. છેલ્લે એટલું જ કહીશ કે રંગોની દુનિયા મને બહુ ગમે છે, ઉમંગોની દુનિયા મને બહુ ગમે છે, ભલે હોય ક્ષણિક કે અલ્પજીવી. તરંગોની દુનિયા મને બહુ ગમે છે, કદીક સારા નરસા, કદીક ખાટા મીઠા. પ્રસંગોની દુનિયા મને બહુ ગમે છે. આજે મળ્યાથી મિત્રો, ફરી ચોક્કસ મળીશું. કેમ કે સંબંધોની દુનિયા અમને બહુ ગમે છે, સંબંધોની દુનિયા અમને બહુ ગમે છે. હરિઓમ તત્સત. જય માતાજી, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ફરીદા મીર એન્ડ ગ્રુપ તરફથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.